ડભોડાનો યુવાન રીલ્સ બનાવતા તળાવમાં ડૂબ્યો. તળાવમાં ડૂબી જવાથી યુવકનું મોત. ગઈકાલે સાંજે ખેરાલુના ડભોડા ગામે એક દુર્ઘટના બની છે, જેમાં રીલ્સ બનાવવાના ચક્કરમાં એક યુવાને પોતાનો જીવ ગુમાવ્યો છે. તળાવના કિનારે રીલ બનાવતા પગ લપસી જતા યુવકનું ડૂબી જવાથી મોત થયું છે. 18 વર્ષીય બળવંત ચંદુભાઈ વાલ્મીકી નામના યુવકનું મોત થતાં ગમગીની જોવા મળી છે. વિસનગર તાલુકાના વાલમ ગામમાં બંધ મકાનમાં ચોરીની ઘટના સામે આવી છે. અજાણ્યા તસ્કરોએ મકાનની પાછળની બારીનો સળિયો વાળીને અંદર પ્રવેશ કર્યો હતો. તસ્કરો રોકડ રકમ અને ચાંદીના સિક્કા મળી કુલ 27,500ની મત્તા ચોરી કરી ફરાર થઈ ગયા હતા. દરવાજો ખોલીને અંદર જતા માલ સામાન વેરવિખેર જોવા મળ્યો હતો. આ જોતા જ તેમને ચોરી થયાની જાણ થઈ હતી. હિતેશભાઈએ તાલુકા પોલીસ મથકે ફરિયાદ પણ નોંધાવી છે. ભાવનગરના રૂવાપરી મારામારી મામલે ઇજાગ્રસ્ત વ્યક્તિનું મોત થતાં આગચંપીની ઘટના સામે આવી છે. મૃતકના પરિવારે આરોપીઓના ઘર અને રિક્ષા સળગાવી દેતા પોલીસ દોડતી થઈ હતી. ફાયરની મદદથી આગ પર કાબુ મેળવી પોલીસ બંદોબસ્ત ગોઠવાઈ દેવાયો હતો. સિટી ડીવાયએસપી સહિતના અધિકારીઓ હાજર રહ્યા હતા. ભાવનગરમાં કોર્ટમાં બનેલી ઘટનાના ઘેરા પડઘા પડ્યા. આઈજી અને એસપીએ કોર્ટની મુલાકાત લીધી છે. ડીએસપી દ્વારા આજે જિલ્લા સેશન્સ કોર્ટની મુલાકાત લેવામાં આવી હતી. ભાવનગર શહેરમાં કોર્ટમાં બનેલા બનાવને પગલે 4 કોન્સ્ટેબલને પણ સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. ત્યારે આઈજી ગૌતમ પરમાર અને ઇન્ચાર્જ ડીએસપી અંશુલ જૈને લીધેલી મુલાકાતને પગલે પોલીસ બેડામાં પણ ખળભળાટ મચી ગયો છે. વિસનગર તાલુકાના ગુંજા ગામના 20 વર્ષીય કોલેજ વિદ્યાર્થી નિમાન ખાન કુરેશી સાયબર ઠગનો શિકાર બન્યા છે. કોલેજના 3જા વર્ષમાં અભ્યાસ કરતા નિમાન ખાનને 9 માર્ચે વોટ્સએપ પર હોટેલ રિવ્યુનો મેસેજ આવ્યો હતો. ગ્રુપના એડમિન રાખીએ પૈસા પરત મેળવવા માટે વધુ 2.10 લાખ રૂપિયા માગ્યા હતા. ત્યારબાદ ક્રેડિટ સ્કોર સુધારવાના બહાને વધુ 1 લાખ રૂપિયાની માગણી કરી હતી. કુલ 4.10 લાખ રૂપિયા ગુમાવ્યા બાદ નિમાન ખાનને ઠગાઈનો અહેસાસ થયો હતો. યુવકે સાયબર ક્રાઇમ હેલ્પલાઇન પર ફરિયાદ નોંધાવી છે. વિસનગર તાલુકા પોલીસે ગુનો દાખલ કરી તપાસ શરૂ કરી છે.